એક વખતની વાત છે. એક નદીના કિનારે એક મોટું જામફળનું ઝાડ હતું. એ ઝાડ પર એક વાંદરો રહેતો હતો. વાંદરા રોજ ઝાડના મીઠા જામફળ ખાઈને આનંદથી રહેતો હતો. એ જ નદીમાં એક મગર રહેતો હતો. એક દિવસ મગર કિનારે આવ્યો તો વાંદરે તેને મીઠા જામફળ ખાવા આપ્યા. મગરને જામફળ બહુ મજાના લાગ્યા. તે રોજ કિનારે આવવા લાગ્યો. ધીમે ધીમે વાંદરો અને મગર સારા મિત્રો બની ગયા. એક દિવસ મગરે પોતાના ઘરે જઈને પત્નીને જામફળ આપ્યા. મગરની પત્નીને જામફળ ખાઈને વિચાર આવ્યો કે જો ફક્ત જામફળ જ આટલા મીઠા છે તો વાંદરાનું હૃદય તો કેટલું મીઠું હશે. તેણીએ મગરને કહ્યું, હું તો વાંદરાનું હૃદય ખાશું, તું એને લઈ આવ. મગર મુશ્કેલીમાં પડી ગયો, પણ પત્નીની વાત માનવી પડી. તેણે વાંદરાને કહ્યું, મિત્ર, તું રોજ આ ઝાડ પર બેસીને જામફળ ખાય છે. તું મારા ઘેર આવ, હું તને સુંદર નદી ફરાવું અને મારી પત્નીને મળાવું. વાંદરે વિશ્વાસ કરી લીધો અને મગરની પીઠ પર બેસી ગયો. નદીના વચ્ચે પહોંચ્યા ત્યારે મગર બોલ્યો, મિત્ર, સાચું કહું તો મારી પત્નીને તારું હૃદય ખાવું છે, તેથી જ હું તને લઈ જઈ રહ્યો છું. વાંદરો ખૂબ બુદ્ધિશાળી હતો. તે તરત બોલ્યો, અરે, તું મને પહેલાં કેમ ના કહ્યું? મારું હૃદય તો મેં ઝાડ પર રાખી દીધું છે. જો તને જોઈએ હોય તો પાછા જઈને લઈ જવું પડશે. મગરને વિશ્વાસ થઈ ગયો અને તે વાંદરાને પાછો કિનારે લઈ આવ્યો. ઝાડ પાસે પહોંચતા જ વાંદરો તરત ઝાડ પર ચડી ગયો અને હસતા કહ્યું, મૂર્ખ મગર, હૃદય ક્યારેય શરીરથી અલગ હોઈ શકે? તું મિત્રતા સાથે દગો કરવા આવ્યો હતો. હવે કદ્દી મારા પર વિશ્વાસ મેળવવો નહીં. મગર શરમાઈ ગયો અને ખાલી હાથ નદીમાં પાછો ગયો.